ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રોબેબિલિટી એક બેઝ સુધી આપણે પહોંચી ગયા. આઈ હોપ કે હવે કોઈ ઇશ્યુ ના હોય તમારે, અને ઇશ્યુ હોય તો આ સેટરડે સન્ડે વીકેન્ડમાં તમે મને ફોન કરી શકો, મેસેજ કરી શકો, બરાબર છે. આઈ એમ રેડી ટુ હેલ્પ યુ, બટ ક્વેશ્ચન ઇઝ કે તમે મને કહેશો કે નહીં, બિકોઝ મને એ ખબર નહીં પડે કે તમને સમજ પડતી છે કે નહીં, બિકોઝ ઇટ્સ અ વર્ચ્યુઅલ ક્લાસ. ઓકે, સો રાઇટ નાઉ વી આર ડુઈંગ વન વે પ્રોસેસ. I just deliver my knowledge. બાકી હવે તમે જોતા છે કે નહીં, તમે કરતા છે કે નહીં, ડોન્ટ નો. બરાબર છે. તમે એટલું એને સિરિયસલી લેતા છો કે નહીં, એ પણ ડોન્ટ નો. ઇટ્સ ઓકે, ફાઇન. એટલે કહી દેજો. હવે આજે એક ડિફરન્ટ ટાઈપના સમ જોઈએ. થોડા એ સમ એવા છે કે બેઝિકલી એ બેઝ પર ડિપેન્ડ કરે કે તમારો એટલે કોમન સેન્સનો બેઝ કેટલો છે તે. ક્વેશ્ચન્સ છે: ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ હેવિંગ 53 મંડે ઇન અ લીપ યર. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ હેવિંગ 53 મંડે ઇન અ લીપ યર. ઓકે, લીપ વર્ષમાં 53 મંડે આવવાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો પહેલી વસ્તુ તો એ કે એક વર્ષમાં કેટલા મંડે આવે, ઓર કોઈ બી ડે એમ કેટલી વખત આવે. ઇટ્સ અ કોમન થિંગ. તો કે ભાઈ 52 ટાઈમ્સ મંડે આવે. કોઈ પણ ડે 52 ટાઈમ્સ આવે. વાય? બીકોઝ there are 52 weeks in a week, in a year. 52 અઠવાડિયા આવે એક વર્ષમાં. 52 weeks in a 1 year. 52 અઠવાડિયા આવતા છે. હવે 52 અઠવાડિયા આવે, ધેટ મીન્સ એક અઠવાડિયામાં, એક વીકમાં એક ડે, એક જ દિવસ આવે. મંડે બપોર પછી કંઈ ટ્યુઝડે નહીં થઈ જાય. ઓકે, એ આખો દાડો મંડે જ રહે એમ. સો એક વાત છે એટલે કે ભાઈ 52 વીક આવે એટલે ધેટ મીન્સ 52 અઠવાડિયા આવે. હવે આમાં 52 મંડે તો બટ નેચર આવે, સો નો નીડ ટુ ફાઇન્ડ પ્રોબેબિલિટી. ઇટ્સ 100%. બટ ક્વેશ્ચન ઇઝ ધેટ we have to find out the probability of having 53 Monday. 53 Monday. So એક મંડે વધારે જોઈતો છે. હવે એક મંડે વધારે જોઈતો છે તો એ વધારે મંડે ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલા તો જોવું પડે કે વરમાં બીજા વધારેના દિવસ છે કે નહીં. ધેટ મીન્સ એડિશનલ ડે. ઓકે, એડિશનલ ડે છે કે નહીં તે પહેલા ફાઇન્ડ કરવું પડે. પછી આપણે એવું નક્કી કરીએ કે ભાઈ મંડે થાય કે નહીં. ઓકે, ચાલો તો પહેલા તો ટોટલ ડેઝ ઇન અ લીપ યર. એ એક્સ્ટ્રા ડેઝ કેવી રીતે શોધવાના? ટોટલ ડેઝ ઇન અ લીપ યર. So it's 366. Okay, total days of in a leap year. So it's 366 minus total days according to week. As weekdays, total days કેટલા છે year ના? So there are 52 weeks and one week has 7 days. So it's 364. Okay, so 2 days are additional. અથવા બે દિવસ એ એડિશનલ ડેઝ છે. ઓકે, એડિશનલ ડેઝ ખાલી એટલું લખી દેવું તો ચાલે. 2 એડિશનલ ડેઝ છે એટલે આપણો સમ જે છે આપણે એક મંડે વધારે ફાઇન્ડ કરવાનો. એના માટે આપણે જોઈ લીધું કે વધારેના દિવસ છે કે નહીં, તો કે ભાઈ છે કેટલા? 2. સો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? હવે એ દિવસ કયા હોઈ શકે? એ કદાચ
સન્ડે મંડે હોય, એ મંડે ટ્યુઝડે હોય, બરાબર, એ ટ્યુઝડે વેનસડે હોય, એ વેનસડે થર્સડે હોય, હા ને, એ રીતે આવે ને, એ થર્સડે ફ્રાઈડે હોય, પછી એ ફ્રાઈડે સેટરડે હોય, એ સેટરડે સન્ડે હોય, બરાબર છે, 3 or 6 or 7, ઓકે, આ રીતે હોઈ શકે. એ સન્ડે મંડે હોય, એ મંડે ટ્યુઝડે હોય, એ ટ્યુઝડે વેનસડે હોય, એ વેનસડે થર્સડે હોય, એ થર્સડે ફ્રાઈડે હોય, એ ફ્રાઈડે સેટરડે હોય, or સેટરડે સન્ડે હોય. એટલે આ કયા હોય? આ જે બે એડિશનલ ડેઝ છે એની પોસિબિલિટી આટલી છે કે આમાંથી કોઈ હોય. આ કેટલા છે? 3 or 3, 6 or 1, 7. આ 7 જે છે એમાંથી એક હશે. That means total event is 7C1, so it's 7. Favorable event M. Favorable event M. Favorable event having 53 Monday. Having 53 Monday. 53 મંડે આવવાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. એટલે મંડેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની. That means favorable event એ મંડેને લગતા હોય. So how many days are related with Monday? Sunday, Monday as well as Monday, Tuesday. So two events are related to having 53 Monday. So 2. એમાંથી ગમે તે એક બને. 2C1. So it's 2. P equal to M by N. So it's 2 by 7. પડી સમજ? આ લીપ યરની છે. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે પછીનો સમ. Find the probability of having 53 Sunday in a year. Find the probability of having 53 Sunday in a year. વરમાં 53 સન્ડે આવવાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. 52 તો એમ બી આવે જ, 52 તો આવે જ. આપણે 53 એટલે 53 લાવવાના. એટલે કે ધેટ મીન્સ એક એડિશનલ સન્ડે જોઈએ. એડિશનલ સન્ડે જોઈએ તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ એડિશનલ ડેઝ ઓફ ધ યર. વર્ષમાં એડિશનલ ડે છે કે નહીં એ રીતે ફાઇન્ડ કરીએ. એન્ડ ડોન્ટ ફોરગેટ ધેટ ઇટ ઇઝ નોટ અ લીપ યર, ઇટ્સ કોમન યર. લીપ યર નથી, એ કોમન યર છે. સો એડિશનલ ડેઝ ફાઇન્ડ કરવા માટે ટોટલ number of days in a year. So it's 365. It's a 365 minus total days according to week. 52 weeks into 7. So it's 364. That means 1 day is additional day. એક દિવસ વધારેનો મળે. ઓકે, તો પછી હવે આપણે એ જોવું પડે કે આ એક દિવસ જે વધારેનો છે એ શું હોઈ શકે. મે બી સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે ઓર સેટરડે. આ 7 માંથી એક હોય ને, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, આટલામાંથી એક હોઈ શકે. બરાબર. સો ધેટ મીન્સ ટોટલ ઇવેન્ટ n equal to 7C1, so it's 7. Same as find the probability of having 53 Sunday. Having 53 Sunday. So probability भी કોને લગતી આવે? સન્ડે લગતી.
તો હાઉ મેની સન્ડે ઇઝ ધેર? 1. એક જ સન્ડે છે ને, સો 1C1 ઇટ મીન્સ 1. P equal to m by n 1/7. ઓકે છોકરાઓ, આજે કમ્પલસરી આ બરાબર જોઈ લેજો, બરાબર જોઈ લેવું પડશે. બરાબર, એમ તો છે ને આના બીજા 3 છે. હવે આપણે આના પર આવ્યા યર પર, પછી હવે મંથ વાઇઝ જશે, પછી લીફ યરના મંથ વાઇઝ ને કોમન યરના મંથ વાઇઝ એના સમ આવશે. એટલે 3-4 સમ બીજા એડિશનલ છે. પણ આમાં શું છે કે હું તો અત્યારે વર્ચ્યુઅલ છે એટલે બધું કરાવી દેમ. બરાબર, બધું કરાવી દેમ ને તમે બધું ઉતારી દેવો. ઇટ ઇઝ નોટ અ સોલ્યુશન. ઓકે, સો આજે આ 2 સમ જોઈ લેજો અને બધાએ કમ્પલસરી આફ્ટર વોચિંગ ધીસ વિડીયો તમે બધાએ આ લાઈક કરવાનું છે ગ્રુપ પર, એટલે મને ખબર પડે કે હા આટલા સમ જોઈ લીધા છે અને એને ખ્યાલ આવ્યો છે. નહીં ખ્યાલ આવ્યો હોય તો મને પૂછવાનું, નહીંતર કાલે પાછું આ ડાયરેક્ટ ચલાવી દેવાનું છું પેલા મંથ વાઇઝ વાળા, એટલે પછી તમે કન્ફ્યુઝન નહીં કરો. બરાબર, એટલા માટે જોઈ લેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. સાંજ સુધીમાં એવું લાગે તો ફોન કરજો, નહીં સમજ પડે તો.